નમસ્કાર. અતુલ્ય આઈએસમાં તમારું સ્વાગત છે. હું તમારી સાથે છું ડૉક્ટર અતુલ સર. આજના વિડીયો સેશનમાં આપણે રેવન્યુ તલાટી, ડીવાયએસઓ પ્રિલિમિનરી અને જીપીએસસી મેઇન 2ના સંદર્ભમાં કેટલીક મહત્વની વાતોની ચર્ચા કરીશું. ગુજરાત કરિયર એકેડેમીને એપ્રોક્સિમેટલી 3 થી 4 મહિના પૂરા થાય છે. 1 મે 2025ના ફર્સ્ટ વિડીયો સેશન દ્વારા તમને એને સંબોધેલા, અને એ પછી સતત કન્ટિન્યુઅસ તમારા સંપર્કમાં રહેવાનો પ્રયાસ મેં કર્યો છે. અને તમે લોકોએ પણ ગુજરાત કરિયર એકેડેમી અને અતુલ્ય આઈએસના સંપર્કમાં રહેવા પ્રયાસ કર્યો છે. એ બદલ હું ધન્યતા અનુભવું છું, તમારો આભારી વ્યક્ત કરું છું. ઓનલાઈન નિઃશુલ્ક પ્રશિક્ષણ વર્ગોની સાથે આપણે 2-3 નવા પ્લેટફોર્મ પર ઉમેર્યા, અને આ બધા પ્લેટફોર્મ પર તમારો સારો એવો સાથ સહકાર મળ્યો. તે મારા માટે ખૂબ મહત્વની વાત છે. તે મારા માટે આનંદની અને ગૌરવની વાત છે. હવે રેવન્યુ તલાટી અને ડીવાયએસઓ પ્રિલિમિનરી જ્યારે નજીકમાં છે, સાથે જીપીએસસી મેન્સ પણ આવે છે, ત્યારે આ બધામાં તમે કયા પ્રકારે સારી તૈયારી કરી શકો અને કયા પ્રકારનું વાંચન, અધ્યયન, અભ્યાસ, સંદર્ભ ગ્રંથોનો અભ્યાસ, કોચિંગ ક્લાસીસ કોઈ એટેન્ડ કરતા હો તો ત્યાંનો તમારો સ્ટડી, તમારો મેપ કેવો હોવો જોઈએ, તમે કઈ રીતે તમારી વાંચવાની કલાકોને કયા કન્ટેન્ટ મુજબ ફાળવો છો, આ બધી ખૂબ જ મહત્વની વાતો છે. ગુજરાતના છોકરા છોકરીઓ માટે અતુલ્ય આઈએસ બધું જ કરવા તૈયાર છે. અનેક છોકરા છોકરીઓના મેસેજીસ આવે છે, કોલ્સ આવે છે, અને એક સ્ટેપ અહેડ સતત મને મળવા પણ આવે છે, પ્રત્યક્ષ પણ. આ બધું સારું લાગે, પણ અલ્ટિમેટલી અતુલ્ય આઈએસનો ગોલ તમારી કારકિર્દી બનાવવાનો છે. અતુલ્ય આઈએસ એવું ઈચ્છે છે કે તમે એક સારા અધિકારી બનો, સરકારી નોકરી સત્વરે મેળવી લો. જ્યારે પણ જાહેરાત આવે છે તમે બધા ફોર્મ્સ ભરો છો, પણ ગંભીરતાથી તૈયારી કરીને એક સફળ યાત્રા શરૂ કરનારા કેટલા? મારી વાત સમજાય છે તમને? હું માનું છું કે લગભગ અપ્રોક્સિમેટલી લગભગ 35 to 40% સ્ટુડન્ટ્સ એવા હશે, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે જે ગંભીરતાથી તૈયારી કરતા હશે. એક ચાઇનીઝ પ્રોવર્બ તમે સાંભળી હશે, એ પ્રમાણે a person who chases 2 rabbits gets none. સીધી વાત છે. તમારી તૈયારીઓમાં એક ગોલ તમારે ફિક્સ કરવાનું છે. અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ સતત વારંવાર પૂછે છે, છોકરા છોકરીઓની મૂંઝવણ એ છે કે અમારું આટલું બધું વર્ક હોવા છતાંય, આટલી બધી મહેનત હોવા છતાંય અમે ક્યાં પાછા પડીએ છીએ, ક્યાં રહી જઈએ છીએ, શું કામ રહી જઈએ છીએ? દોષારોપણની ચર્ચા કર્યા વગર આપણે એ તરફ જઈએ કે મહત્તમ અમે કઈ રીતે તમને ઉપયોગી બની શકીએ.
તમે તમારી જાતનું એનાલિસિસ કરો, પૃથ્થકરણ કરો. પણ અત્યારે સમય ઓછો છે, ત્યારે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી ખૂબ જ નજીક છે, તમારી સામે જ છે. ત્યારે એ ઓછા સમયમાં તમારે ઘણું બધું કરવાનું છે. પણ ગભરાવાની જરૂર નથી. છોકરા છોકરીઓ એવું પૂછાવે છે. મારી ટીમ તરફથી મને સતત માહિતગાર કરવામાં આવે છે. અને તમે જાણો છો મિત્રો, અત્યારે હું વ્યસ્ત પણ છું. યુપીએસસી મેન્સ ચાલે છે. સ્પર્ધાત્મક પરીક્ષાર્થી જ્યારે તૈયારી કરવા બેસે, તૈયારી કરવાની શરૂઆત કરે, ત્યારે એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ કોઈ ટૂંકી યાત્રા નથી, લાંબી યાત્રા છે. અને એ લાંબી યાત્રામાં અનેક પડાવ આવશે, અનેક ઘટનાઓ બનશે, અનેક પ્રસંગો બનશે, અનેક અપ્સ એન્ડ ડાઉન્સ તમને જોવા મળશે. અને આ અપ્સ એન્ડ ડાઉનમાંથી તમારે જ પસાર થવાનું છે. પણ એ મેં કહ્યું એમ ટૂંકી યાત્રા નથી, એક લોંગ ટર્મ જર્ની છે. અને આ લોંગ ટર્મ જર્ની સફળતાપૂર્વક પસાર કરવી હોય તો સ્વાભાવિક છે કે કેટલાક એના પેરામીટર હોઈ શકે. કોર્સ કમ્પ્લીટ થઈ જશે કે નહીં, એવું અનેક છોકરા છોકરીઓ પૂછાવે છે. મારી ટીમ મને સતત માહિતગાર કરે છે. કન્ટેન્ટ મુજબ બધું બરાબર ચાલશે કે કેમ, છેલ્લી મિનિટે રિવિઝન થઈ જશે કે કેમ, આટલું બધું રિવાઇઝ કેમ કરવું, કોર્સ લેન્ધી છે. આ બધી વાતો સામે આવે છે. પણ એ તો આપણે જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે આપણને ખબર હતી કે કોર્સ લાંબો છે, કન્ટેન્ટ પ્રમાણે ચાલવાનું છે, સિલેબસને અનુસરવાનું છે, શિસ્તબદ્ધ મહેનત કરવાની છે. આ તો આપણને ખબર જ હતી, તમને ખબર હતી ને. અને તમને ખબર હતી કે આ બધું તમારી સામે આવવાનું છે, ત્યારે તમે તેના માટે એક ચોક્કસ દિશા બનાવી હશે. ન બનાવી હોય તો બનાવી જોઈતી હતી. અને હજુ પણ મોડું થયું નથી. અનેક પરીક્ષાઓ આવશે. અને હું વારંવાર કહું છું કે કોઈ પણ પરીક્ષા અંતિમ નથી હોતી અને પહેલી નથી હોતી. તેવું માનીને ચાલો. તમારી સૌથી પ્રથમ પરીક્ષા જિંદગીની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાર્થી તરીકેની હશે, પર્ટિક્યુલરલી સ્પર્ધાત્મક પરીક્ષા, તે એક અનુભવ હતો. એ અનુભવને કન્સિડર કરીને આગળ વધો. એ અનુભવને કદાચ તમે તેમાં સફળ નથી થયા તો ભૂલી જાઓ. As you know very well, T.S. Eliot has mentioned, we had experiences, but we missed the meaning. T.S. Eliot or T.S. Eliot was right. Definitely he was right when he was telling that we had experiences, but we missed the meaning. Why do we miss the meaning? Is it hard? Is it tough? Is it difficult? The answer is no. Definitely the answer is no. Because it is not like too much easy, but not too much hard, not too much difficult. Being a rational animal, we should and we can understand that nothing is obtained without hard work.
હવે તમારી જે મૂંઝવણો છે, જે છોકરા છોકરીઓ સતત તમારો સંપર્ક કરે છે, સતત પૂછે છે સારા થઈ જશે, સારા થઈ જશે, સર અહીંયા કેવી રીતે કરવું, ઇન્ડિયન પોલિટીની વાત આવતી હોય, કોન્સ્ટિટ્યુશનની વાત આવતી હોય, હિસ્ટરીની વાત આવતી હોય, જીઓગ્રાફીની આવતી હોય, સાયન્સ ટેકનોલોજીની આવતી હોય, કરંટ અફેરની આવતી હોય. ઘણા મિત્રો મને તેવું પૂછે છે કે સર અમે તો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છીએ, તો કરંટ અફેર માટે તો હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બધું અમારા માટે હાર્ડ પડે છે. અમારે એમાંથી વાંચવું પણ શું, કઈ રીતે વાંચવું, એડિટોરિયલ તૈયાર કેમ કરવા, એડિટોરિયલમાં આવતી વાતોને લિંક કેમ કરવી, પેપરમાં કઈ કઈ વસ્તુઓ વાંચવી જેથી કરંટ અફેર્સ તૈયાર થાય. મિત્રો, અનચેલેન્જેબલી એક વાત હું કહું છું, બરાબર સમજો છોકરાઓ છોકરીઓ, કે જો તમે કરંટ અફેર માટે ડેઇલી ન્યૂઝપેપર વાંચો છો તો તમારે કરંટ અફેર માટે કોઈ સ્પેશિયલ મેગેઝિન કે સ્પેશિયલ એફર્ટ દ્વારા તૈયારી કરવી પડતી નથી. જો તમે અપડેટ થાવ છો ડે ટુ ડે, અને ડે ટુ ડે અપડેટ તમે થાવ છો વર્તમાનપત્રો દ્વારા, ન્યૂઝપેપર્સ દ્વારા, ગુજરાતી મીડિયમના છોકરા છોકરીઓ સ્વાભાવિક છે કે એ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોવાથી એમનું અંગ્રેજી થોડું વીક હોય એટલે ગુજરાતી વર્તમાનપત્રોને પ્રિફર કરશે. મેન્સ માટે પણ એવું છે, વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ છે, અને તમે પણ ડીવાયએસઓ કે રેવન્યુ તરફથી ત્યારે પાસ કરીને પ્રિલિમિનરી આગળ જશો ત્યારે તમારી સામે પણ સ્વાભાવિક છે કે આ મેન્સ આવશે જ. અને અતુલ્ય આઈએસના પ્લેટફોર્મ પરથી એ બોલતા મને જરાય સંકોચ નથી થતો કે મોટાભાગની બધી પરીક્ષાઓ હવે પછીની મેન્સ સાથે કનેક્ટેડ થઈ જશે. આવું એક અનુમાન હું લગાડું છું, પણ તૈયારીઓ સારી કરવી જોઈએ, અપડેટ થવું પડે રેગ્યુલર. ઠીક છે કે તમારી પાસે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ તમારે કરવો જોઈએ. યુટ્યુબમાં અનેક ચેનલો આવે છે. યુટ્યુબ પર તમારી પાસે ઘણી બધી માહિતીઓ એકસાથે અનેક સોર્સિસમાંથી આવી શકે છે. બ્રેનની કેપેસિટી કેટલી ને બ્રેન કેટલું કામ કરે છે, બ્રેન કેટલી વસ્તુઓને સ્ટોર કરી શકે છે, તમારે કઈ વસ્તુઓ અપનાવવી જોઈએ, કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, કઈ વસ્તુ તમારા માટે જરૂરી છે, તમારા બ્રેનમાં સ્ટોર કરવાની જરૂર છે, કઈ વસ્તુઓ તમારે ઉપયોગી નથી, કઈ ટોક્સિક છે, કઈ નોન ટોક્સિક છે, કઈ યુઝફુલ છે, કઈ નોન યુઝફુલ છે. We have to leave something to get something. We have to leave. LEAVE, leave. कसूक छोड़વું પડે છે. अगर आपको सोना चाहिए तो सोना छोड़ देना चाहिए, मीन्स टू स्लीप. आपके सोने से सोना नहीं मिलेगा. आपको करना क्या है, आप पुरुषार्थ करते हो, सतत मेहनत करते हो, फिर भी कभी कभी कुछ डाउट्स आ जाते हैं, क्या होगा, ये सब कुछ कैसे हो सकेगा. मैं ये भी समझता हूं कि आपके पास जो भी रिसोर्सेज हैं उसका आप अच्छी तरह से उपयोग कर रहे हैं, लेकिन भविष्य के लिए आप भी चिंतित हैं. प्रीलिम क्रैक कर सकूंगा, कर सकूंगी या नहीं. अगर प्रीलिम क्रैक हो गई तो मेंस का क्या होगा, और अब जब मेंस की बात आती है तो डिस्क्रिप्टिव है सब कुछ. दोस्तों, मैंने जब यूपीएससी की एग्जाम दी थी
और मेंस में क्वालिफाई हो गया था, तब ये मेरा थर्ड और लास्ट अटेम्प्ट था, जैसे मैंने पहले भी आपसे कहा है। लेकिन मैंने कभी ये नहीं सोचा था कि ये डायलेमा है मेरे लिए, जैसे मैं कर सकूंगा या नहीं कर सकूंगा। તમારે આ બધું છોડવાનું છે, આ ચિંતાઓ, વિષમતાઓ, દુવિધાઓ, કઠિન પરિસ્થિતિઓની ચિંતા, પરિસ્થિતિઓમાં ત્રણેય રસો આવે જોર્ડન માટે। આ બધું છોડીને તમે એક 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 ધ્યેય નક્કી કરો, એક ફોકસ કરો બાબતો પર કે મારે 24 અવર્સમાં આટલું વર્ક કરવાનું છે, કન્ટેન્ટ કેટલો બાકી છે, સિલેબસ કેટલો બાકી છે, તો એના આધારે મેં તૈયારી કરી શકીએ, જે બાકી રહી ગયું છે કમ્પ્લીટ કરવાનું છે। આ બધું તમારા મનમાં ચાલતું હોય છે, મને સમજાય છે, પણ માત્ર તેની ચિંતા કરવાથી તમે સમયને પાછો લાવી શકવાના નથી। સમયને વેડફશો નહીં। Time is a capital, and you are investing capital with the sense that you are getting definitely benefits. You are getting your capital in double amount with interest. So how can you get it? મોટાભાગના એસ્પિરન્ટ્સ જીપીએસસી, રેવન્યુ તલાટી, ડીવાયએસઓની તૈયારી કરે છે। આ બધાના મનમાં સતત એક જ સવાલ આવે છે કે અમારી ડિરેક્શન સાચી છે કે કેમ। આવો કોઈ કંપાસ નથી કે જે નક્કી કરી શકે। તેમ ડિરેક્શન દર્શાવવા માટે કંપાસ છે કે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ ડિરેક્શન બતાવે છે, તેમ તમારા માટે એવો કોઈ કંપાસ નથી કે જે નક્કી કરી આપશે કે તમારી ડિરેક્શન સાચી છે કે ખોટી છે। પણ તમારે જ નક્કી કરવાનું છે કે તમારી ડિરેક્શન સાચી છે કે ખોટી છે, અને એ નક્કી તમે જ કરી શકો, તમારી જાતે જ કરી શકો, તમારું એનાલિસિસ કરીને, તમારું પૃથક્કરણ કરીને। અતુલ્ય આઈએએસ તમને મદદ કરી શકે છે। જે વિડીયો સેશન્સ મારે તમને આપવા જોઈએ, જે લાઈવ સેશન્સ મારે તમને આપવા જોઈએ કે જેમાં તમે એકેડેમિક લેવલે બેસ્ટ મેળવો છો, ત્યાં સુધી હજુ હું પહોંચી શક્યો નથી તેવું વિનમ્રતાથી સ્વીકારું છું। પણ મને વિશ્વાસ છે, મને ખાતરી છે, ખૂબ જ ઝડપથી આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ બેસ્ટ તમે મેળવી શકો અને બેસ્ટ હું આપી શકું તે ઘટના સાકાર થઈ જશે। અને એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં કહ્યું એમ તમારી સફળતા નક્કી થશે તમે કેટલી મહેનત કરી છે કોઈ નહીં જુએ, તમે સફળ થઈ ગયા છો જોવાશે। આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, યુપીએસસીની મારી તૈયારીઓ દરમિયાન મેં 20-21 કલાક વાંચેલો, મેન્સ પાસ કરી ત્યારે મને જ ખબર હતી કે કેટલી મહેનત કરવી પડે છે। મારા બીજે મેડિકલ કોલેજ અમદાવાદના એમબીબીએસના અભ્યાસ દરમિયાન મારી સામે ઘણી વાતો સ્પષ્ટ થઈ। સ્વાભાવિક છે કે મેડિકલ સાયન્સ અને સિવિલ સર્વિસીસ બંને જુદા,
એમર્સન નામના એક ફિલોસોફરે ગજબનું તત્વજ્ઞાન આપ્યું છે. તેણે એમ કહ્યું કે કોઝિસ એન્ડ રિઝલ્ટ આર રેગ્યુલેટર્સ ઓફ ધ ગોડ. તમે કલ્પના કરો, બીજે મેડિકલ કોલેજના એક મેડિકલ સ્ટુડન્ટે જ્યારે સિવિલ સર્વિસીસની તૈયારીઓ માટે પોલિટિકલ સાયન્સ, ફિલોસોફી, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇન્ડિયન હિસ્ટ્રી, જિયોગ્રાફી, જનરલ સ્ટડી આ બધાનો અભ્યાસ શરૂ કર્યો હશે, ત્યારે કેટલું બધું કોન્ટ્રાડિક્ટરી હશે. કાર્લ માર્ક્સની જે વિચારધારા હતી તેમાં કાર્લ માર્ક્સે એક અદ્ભુત સેન્ટેન્સ આપ્યું છે, ઇમોર્ટલ સેન્ટેન્સ ઓફ ધ વર્લ્ડ. A peasant socialist is almost contradictory in terms. A peasant socialist is almost contradictory in terms. તો કેટલું બધું કોન્ટ્રાડિક્શન આવ્યું હશે ત્યાં. પણ એ સહજતાથી, સરળતાથી, મહેનતથી, પ્રચંડ આત્મવિશ્વાસથી સંપન્ન થઈ શકે છે, પૂર્ણ થઈ શકે છે. મારો વ્યક્તિગત અનુભવ એમ કહે છે, તમારી આત્મશ્રદ્ધા, આત્મસંયમ અને આત્મશિસ્ત ક્યારે ખોરવતા નહીં. અને એ જો કોઈ ખોરવે નહીં તો સફળતા સહેજ પણ દૂર નથી હોતી. માનવ સંસ્કૃતિનો અભ્યાસ કરી, ઇવોલ્યુશન જ્યારે અભ્યાસમાં લઈએ, અધ્યયન કરી, ત્યારે આપણને સમજાશે કે અનેક સ્ટેપમાંથી આપણે પસાર થયા. સાચું, મેં હમણાં કહ્યું કે સાચું અને ખોટું નક્કી કરવાની દિશા કઈ? કંપાસ તો છે નહીં. તમારી મહેનત યોગ્ય દિશામાં છે. મને ઘણા બધા છોકરા છોકરીઓ પૂછાવડાવે છે, ઘણા બધા છોકરા છોકરીઓ ટેલિફોનિક ઇન્ક્વાયરી કરે છે, મને વ્યક્તિગત મળવા આવે છે ત્યારે પણ આ સવાલ આવે છે કે સર અમે વાંચીએ છીએ, બધું બરાબર ચાલે છે. વેલ, તમારે જે યોગ્ય ગાઈડલાઈનની જરૂર છે, જેની મદદથી તમે આગળ વધી શકો, એ તમને મળશે. મેં એક સેશનમાં કહ્યું હશે, અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેડર એકેડમી પાપા પગલી ભરી રહ્યું છે. હવે હું શબ્દનો પ્રયોગ કરું છું. વિધિન શોર્ટ while you will be looking at a point like that કે આ પાપા પગલી ભરવાનું કમ્પ્લીટ થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. હવે અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેડર એકેડમી ચાલવા માંડી, દોડવા માંડી, તમારા સાથ અને સહકારથી. પણ એવું કોઈ કંપાસ નથી હોતું કે જે નક્કી કરી આપે કે તમારી આ નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ સાઈડ નક્કી કરે છે, તમારી દિશા સાચી છે, ખોટી છે. પણ તમે જ નક્કી કરી શકો છો. તમે જાતે તમારું ઇવેલ્યુએશન કરી શકો છો. તમે જાતે તમને ઇવેલ્યુએટ કરી શકો છો. તમને જ ખબર પડે છે. લિસન ટુ મી, તમને જ ખ્યાલ આવશે. એટલે ગુજરાતના છોકરા છોકરીઓ છે અત્યારે ફેસ કરે છે, અનુભવે છે, સામનો કરે છે અનિશ્ચિતતાઓથી. અનિશ્ચિતતા જેવું છે જ નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે અનિશ્ચિતતા જેવું હોતું જ નથી, કારણ કે નિશ્ચિત માર્ગ એમણે અપનાવ્યો છે, ગોલ નક્કી કર્યો છે, અને જે ગોલ સેટ કર્યો છે તે ગોલને વળગી રહેવાનું છે. તેમાં કંઈ જ એવું નથી કે અનસર્ટન હોય. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાતા સવાલોની વાત જ્યારે આપણે કરીએ કે કન્ટેન્ટ મુજબ નથી આવ્યું, કન્ટેન્ટ મુજબ નથી પૂછાયું, તો આ બધી વાતોની ચર્ચા કર્યા વગર તમારે અભ્યાસમાં ધ્યાન દેવું છે.
એક કારણ એ છે કે સમુદ્રમાં જ્યારે મોતી વીણવા જાય છે માછીમારનો દીકરો, ત્યારે પથ્થરે નીકળે છે અને મોતી પણ નીકળે છે. પથ્થર એક બાજુ મૂકી દેવાના છે અને મોતી સાચવવાના છે, જે પ્રિસિયસ છે. ટોક્સિસિટીને બહાર કાઢો, ટોક્સિસિટીને બહાર કાઢો. જો નેગેટિવ એનર્જી બહાર નહીં નીકળે તો પોઝિટિવ એનર્જી એન્ટર નહીં થાય. હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ કામ કરે છે નાઇટ્રોજનસ વેસ્ટેજ, ટોક્સિક સબસ્ટન્સ અથવા તો નોન યુઝફુલ સબસ્ટન્સને બહાર કાઢવાનું. When we take oxygen, we are relieving carbon dioxide at the same time. It means we are getting positive thoughts. At the same time, we are removing negative thoughts. Same time. એટલે કદાચ કોઈ 10, 12, 15 સવાલ, 20 સવાલ કે 25 સવાલ એવા પૂછાઈ ગયા તો એ સમગ્ર પરીક્ષાને લાગુ પડે છે, કોઈ એક વિદ્યાર્થીને લાગુ નથી પડતા, કોઈ એક સમૂહને લાગુ નથી પડતા. અને એ હું માનતો નથી કે આપણું કર્તવ્ય છે. ભગવાને અર્જુનને ના પાડી, તું ચિંતા નહીં કર, ચર્ચા નહીં કર, વિચારણા નહીં કર, તારું કર્તવ્ય યુદ્ધ કરવાનું છે, યુદ્ધ કર. ફળની ચિંતા નહીં કર. તો હું તમને એ જ કહું છું કે તમે શું આવશે પરીક્ષામાં, શું પૂછાશે, કન્ટેન્ટ બહારનું પૂછાશે તો, વાંચ્યું છે એની બહારનું પૂછાશે તો, આયોગે નક્કી કરેલ કન્ટેન્ટની બહાર પૂછાશે તો, અથવા તો જે પણ પરીક્ષા બોર્ડ, ભરતી બોર્ડ પરીક્ષા લે છે તે પરીક્ષા બોર્ડ અથવા ભરતી બોર્ડે જે છાપેલું છે, જે કન્ટેન્ટ આપેલો છે, નક્કી કરેલ વિષય વસ્તુ છે તેની બહાર પૂછશે તો, આ બધું જ વિચારવાનું બંધ કરો. આપણે કશું જ વિચારવું નથી. મને ખબર છે તમારી કારકિર્દી કેટલી મહત્વની છે, તમે કેટલી બધી મહેનત કરો છો, તમારા માતા પિતાને ઉપયોગી થવા માંગો છો, તમારું ફેમિલી બનાવવા માંગો છો, ઝડપથી સેટ થવા માંગો છો. છોકરા છોકરીઓ કેટલાક એવા પણ હશે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હશે, ખૂબ જ સ્ટ્રગલ કરતા હશે, ખૂબ જ સંઘર્ષ કરતા હશે. સ્વાભાવિક છે કે ડિસએપોઇન્ટ થઈ જવાય, નિરાશ થઈ જવાય, નિરાશા આવે, સ્વાભાવિક છે. હ્યુમન બીંગ્સ છે, વી આર નોટ લાઈક સ્ટોન્સ, વી આર લિવિંગ ઓર્ગાનિઝમ્સ. અને આપણને ફીલ થાય સ્વાભાવિક છે, પણ એને ફીલ થવા દો, સ્ટોર નહીં કરો, તેને ફીલ થવા દો. મેં હમણાં જ કહ્યું એમ, એક્સક્રીટરી સિસ્ટમ થ્રુ નાઇટ્રોજનસ વેસ્ટેજ, નોન યુઝફુલ અને ટોક્સિક સબસ્ટન્સ બોડી બહાર કાઢી નાખે છે. તેવી રીતે અંદર પ્રવેશવા દો, પણ પ્રવેશીને પછી તરત જ તેને દૂર કરો. વિચાર આવે કે એવું થશે તો, આમ કેમ થાય છે, પણ તમારે ભૂલવું પડશે. તમારે એ એટલા માટે ભૂલવું પડશે કે તમારે આગળ જવું છે. સંઘર્ષ એ મનુષ્ય જીવનની એક અનિવાર્ય બાબત છે. સંઘર્ષ મનુષ્ય ઉત્ક્રાંતિનો પાયો છે. અને એ સંઘર્ષને આપણે ક્યારેય જીવનમાંથી દૂર ન કરી શકીએ. એટલે સંઘર્ષ તો ચાલતો રહેવાનો છે. હા, હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ત્યારે ચોક્કસ યાદ રાખો કે તમારું ગોલ સેટ થાય છે ખરું.
તમે જે પરીક્ષા આપવા માંગો છો એ પરીક્ષા માટે તમારી સક્ષમતા ખરી? ફોર એક્ઝામ્પલ યુપીએસસીમાં અત્યારે સીસેટ હાર્ડ પડે છે મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રિલિમિનરી માટે. સીસેટ છે શું? એ પ્રકારનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. એપ્ટિટ્યૂડ, નોટ એટીટ્યુડ. લિસન ટુ મી. સીસેટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. હવે એપ્ટિટ્યૂડ ટેસ્ટની જ્યારે વાત કરીએ, આ એટીટ્યુડ નથી. આ છે એપ્ટિટ્યૂડ. એપ્ટિટ્યૂડ એટલે પ્રતિભા થાય, અને પ્રતિભા સર્વાંગી હોય છે. કેટલાકને જન્મદત્ત પ્રતિભા મળતી હોય છે. સચિન રમેશ તેંડુલકર કરતા ઘણી વધારે પ્રેક્ટિસ કરનારા ક્રિકેટરો ભારતમાં હશે, પણ સચિન રમેશ તેંડુલકર ક્રિકેટના ભગવાન બન્યા. લતા મંગેશકર ભારતનો અનમોલ રત્ન બન્યા. કેટલીક પ્રતિભાઓ આપણને જન્મજાત મળે છે. આ જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે તમારો, એ રિઝનિંગના આધારે તમારી પાસેથી સ્વાભાવિક છે કે યુપીએસસી કે કોઈ પણ બોર્ડ, ભરતી બોર્ડ અથવા તો પબ્લિક સર્વિસ કમિશન એવી અપેક્ષા રાખે છે કે તમે સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવી શકો છો. તમે જ્યારે અધિકારી બનવા જાઓ છો ત્યારે સમસ્યાઓનું નિરાકરણ, પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ એ તમારી પ્રાથમિકતામાં આવે છે. તો એ કઈ રીતે લાવી શકો એ તમારા એપ્ટિટ્યૂડને આધારે નક્કી થાય છે. તમારી પાસે કયા કયા પ્રકારના એવા ગુણો હોવા જોઈએ જેની મદદથી તમે એ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો. જે સમસ્યાઓ તત્કાળ ઉદ્ભવે છે તે, જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી આવી છે તે, જે સમસ્યાઓ ઉદ્ભવવાની છે, ઉદ્ભવી નથી તે પણ, જેના વિશે વિચારીને એક બ્યુરોક્રેટ નક્કી કરી શકે છે. લાલ બહાદુર શાસ્ત્રી મસૂરી બધાનું સપનું હોય છે, પણ લાલ બહાદુર શાસ્ત્રી મસૂરી પહોંચવા માટે સંઘર્ષ કેટલો કરવો પડે છે, એ સંઘર્ષ યાત્રા કેવી છે, એ મહેનત કેવી હોય છે, એ પુરુષાર્થ કેવો હોય છે, એ યાતનાઓ કેવી હોય છે, પીડાઓ કેવી હોય છે, વિષમતાઓ કેટલી હોય છે, કઠિનાઈઓ કેટલી હોય છે, અને મુશ્કેલ પરિસ્થિતિઓ કેવી હોય છે, તેની ખબર માત્ર તેને જ પડે જેમાંથી પસાર થયા હોય. મને પૂછો તો હું કહીશ તમને કે આ પ્રકારની કઠિનાઈઓનો સામનો કરવો પડે છે, અને એ માટે આપણે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી સ્ટ્રોંગ બનવા જોઈએ, રહેવા જોઈએ. પોઝિટિવ એનર્જીને તમારી સ્ટ્રેન્થ બનાવો. સતત શું પૂછાશે, શું નહીં પૂછાય, કરંટ અફેર્સ માટે કયા પુસ્તકો વાંચવા. હવે ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે એટલે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચી શકાતું નથી. એડિટોરિયલમાંથી કઈ વસ્તુઓ લિંક કરવી, કેવી રીતે લિંક કરવી, અલગ અલગ પ્રકારના એડિટોરિયલ આવતા હોય, કયા કયા પ્રકારના પોઈન્ટ્સ વાંચવા વર્તમાનપત્રોમાંથી, ન્યૂઝપેપર્સમાંથી. બધું જરૂરી નથી વાંચવું આપણા માટે. તે કેવી રીતે વાંચવું? ઘણા યરલી બુક લઈને બેઠા હોય છે, આખા વર્ષનું જે આવતું હોય છે કરંટ અફેર્સ. વેલ, કરંટ અફેર્સ માટે તમારે માત્ર તમારી આસપાસ નજર દોડાવવાની છે ન્યૂઝપેપર્સ ઉપર. પણ એ વાત સાચી કે જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપે છે
અને એમને કરંટ અફેરની વાત આવે ત્યારે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા ન્યૂઝપેપર્સ વાંચવા ટફ પડે. ડિક્શનરી લઈને બેસીએ તો મિનિંગમાં સમય જતો રહે, એ મને સમજાય છે. પણ કરંટ અફેર્સના યુટ્યુબ પરના વિડીયો સેશન જોવાથી તમને તેમાંથી પૂરતી માહિતી નહીં મળે. તમારી પાસે એક સરસ રસ્તો છે અને એ છે, હું રિપીટ કરું છું, જે મેં અમલમાં મૂક્યો નહોતો. ગુજરાતી માધ્યમના છોકરા છોકરીઓ માટે તમારી આસપાસ સરાઉન્ડિંગ્સ જે બને છે એ વર્તમાનપત્રમાં આપેલું હોય છે. ગુજરાતી વર્તમાનપત્રમાં તેનો બરાબર અભ્યાસ કરો. તેનો અભ્યાસ કરો, તેની નોટ્સ બનાવો. નોટ્સ કેમ બનાવી એ પણ એક સવાલ આવે છે. મિત્રો, આ બધા સેશન્સ આપણે લઈ લઈશું. નોટ્સની પ્રિપરેશન કેમ કરવી તે માંડીને તમે મેન્સ સુધી કેમ પહોંચી શકો, ઇન્ટરવ્યૂ સુધી કેમ પહોંચી શકો, નોટ્સ બનાવી, કઈ નોટ્સ બનાવી, કેવી રીતે બનાવી, એવું ઘણા બધા છોકરા છોકરીઓ પૂછે છે. તમારે ગભરાવાની જરૂર નથી. હિંમતથી, ઉત્સાહથી, આનંદથી અને એક કર્તવ્ય નિષ્ઠાથી તમારું કામ કરો, પ્રામાણિકતાથી કામ કરો. બી ઓનેસ્ટ ઇન યોર વર્ક. બી ઓનેસ્ટ ઇન યોર વર્ક. તમારા કાર્ય પ્રત્યે પ્રામાણિક બનો, પ્રતિબદ્ધ બનો. તમારે કરવાનું જ છે, કારણ કે તમે જ પસંદ કર્યું છે. એટલે હવે પછીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની થાય ત્યારે ગોલ સેટ કરો, એક મેપ બનાવો, કલાકો નક્કી થવી જોઈએ, કન્ટેન્ટ નક્કી થવું જોઈએ. કન્ટેન્ટની બહાર કશું પૂછાય તો એ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ આપણી. યુજી નીટ 2025 તેનું એક્ઝામ્પલ છે. ઓલ ઓવર ઇન્ડિયા 720 માંથી 720 માર્ક્સ કોઈ નથી આવ્યા. ઓન ધ કોન્ટ્રારી, લાસ્ટ યર 2024 માં નીટ યુજીમાં 720 માંથી 720 માર્ક્સ આવ્યા હોય એવા વિદ્યાર્થીઓ અસંખ્ય હતા. એમ્સમાં એડમિશન લેવું હોય, સારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો નીટ યુજીમાં ખૂબ સારા માર્ક્સ માટેની દોડ ચાલતી હોય છે, સ્પર્ધાત્મક રેસ ચાલતી હોય છે. બીજા મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું એ ગુજરાતના દરેક 12th સાયન્સ પાસ કરનારો, નીટ યુજી પાસ કરનાર બાળકનું સપનું હોય છે. બીજા મેડિકલ કોલેજને ખૂબ જ નજીકથી ત્યાં રહીને, અંદર હોસ્ટેલમાં રહીને, કોલેજમાં અભ્યાસ કરીને મેં નિહાળી છે. પેરેડાઇઝ છે, પણ એ પેરેડાઇઝ સુધી પહોંચવા માટે સંઘર્ષ તો કરવો પડે છે. તો આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ. નીટ યુજીમાં 720 તો ખૂબ જ દૂરની વાત થઈ ગઈ, ત્યાં સુધી કોઈ પહોંચી શકે નહીં. ભારતમાં આટલી બધી સંસ્થાઓ ચાલે છે, ઇન્ડિયામાં આટલી બધી સંસ્થાઓ ચાલે છે કે જે નીટ યુજીની કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારીઓ કરાવડાવે છે, તો બી 720 માંથી 720 નથી આવ્યા કોઈ. કેમ? ધાર્યું પરિણામ નથી આવ્યું. કેમ? ચાહવું જોઈતું હતું. કેમ? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ સમજાતું નહોતું. JEE લેવલના સવાલો પૂછાયા. ભારતના કેટલા વિદ્યાર્થીઓ આની સામે, એટલે કે જે એક્ઝામિનેશન કન્ડક્ટ કરે છે નીટ યુજીની નેશનલ ટેસ્ટ એજન્સી, ત્યાં સુધી પહોંચ્યા? કોઈ રજૂઆત નથી કરી. જે છે સ્વીકારવાનું છે. એટલે તમને મારી પહેલી સલાહ એ છે કે કન્ટેન્ટ, સિલેબસ, કોર્સ, અત્યારે યુજી
નીટની કોઈ તૈયારી કરતું હોય ને એવું વિચારે કે આવું બનશે તો ફરીથી, એ વિચાર કરવાની જરૂર નથી. તમારે વિચાર એ કરવાનો છે કે તમે કન્ડિશનને કઈ રીતે ટેકલ કરી શકો છો. જે સવાલો તમને આવડે છે એ સવાલોને તમે કેવી રીતે ન્યાય આપી શકો છો. એટલે પ્રિલિમની જ્યારે તૈયારી કરો છો ત્યારે કોઈ શંકા કુશંકાઓ નહીં રાખો. ન પરીક્ષા માટે ચિંતા કરો, ભરતી બોર્ડ કયા કયા પ્રકારના સવાલો પૂછશે એની ચિંતા ન કરો, નેગેટિવ થોટ્સને મનમાં આવવા જ ન દો. ઓપ્ટિમિસ્ટિક બનો, પોઝિટિવ બનો. અને હું તો એક સ્ટેપ આગળ કહું છું કે એક જ પોસ્ટ હોય તો એ પોસ્ટ પણ તમારી કેમ ન હોય? એવી તૈયારી કેમ ન થઈ શકે? હિસ્ટ્રીમાં ગુપ્તા પીરિયડ પૂછ્યો હોય તો ગુપ્તા પીરિયડમાં તમે પરફેક્ટ કેમ ન થઈ શકો? કેમ ન થઈ શકાય? કોઈ પણ સવાલ આવ્યો હોય તો તમે ટેકલ કરી શકો. ઠીક છે, કોઈ એવો સવાલ પૂછ્યો હોય જે લિંક કરતો હોય પણ ખૂબ જ દૂર ગયો હોય, વાંચવામાં ન પણ આવ્યો હોય. ફોર એક્ઝામ્પલ, બૌદ્ધિઝમને ડિસ્કશન કરતા હોય ને આમ્રપાલીને લગતો કોઈ સવાલ પૂછાનો હોય કે લીછવી અને રિપબ્લિકમાં કન્સર્ન કરે છે, લીછવી રિપબ્લિક, વૈશાલી, અને ત્યાં આમ્રપાલી સાથે કન્સર્ન કોઈ સવાલ પૂછાનો હોય કે આનંદના રેફરન્સમાં કોઈ સવાલ પૂછાનો હોય, આનંદ વોઝ ધ ડિસિપ્લિન ઓફ લોર્ડ બુદ્ધા, તો કદાચ ક્યાંક એ ડિલિંક થાય તો એ જુદી વસ્તુ છે. અને એક્ઝામિનરને મન થાય આવું ટ્વિસ્ટ કરવાનું. હા, એ વાત ખરી કે કન્ટેન્ટને વળગી રહેવું જોઈએ. ભરતી બોર્ડ જ્યારે પરીક્ષા લે ત્યારે કન્ટેન્ટ મુજબ પરીક્ષા લેવાય તે આવશ્યક છે. કારણ કે વિદ્યાર્થીઓએ સતત મહેનત કરી હોય છે, ખૂબ જ પસીનો વહાવ્યો હોય છે, રાત દિવસ એક કર્યા હોય છે. અનેક પેરેન્ટ્સ એવા હશે કે જેમણે ઊંચી ઉધારા કરીને એમના બાળકોને સારા કોચિંગ ક્લાસીસમાં મોકલ્યા હશે, ઊંચી ફીસ ભરી હશે અને ખૂબ જ મહેનત કરી હશે. બાળકોએ ખૂબ ઊંચા ઊંચા સપના જોયા હશે. શક્ય ત્યાં સુધી મોટાભાગની ભરતી બોર્ડનો એપ્રોચ એવો હોય છે કે શક્ય હોય ત્યાં સુધી એ જે નક્કી કરેલું છે તેની બહાર ન જવું, એ બાઉન્ડ્રીની બહાર ન જવું. પણ ક્યાંક કશીક એવી વસ્તુ બની ગઈ તો જે બની છે બધાને લાગુ પડી છે. એટલે એક બનેલી ઘટનાને આપણે ન છૂટકે સ્વીકૃતિ આપીને આગળ વધવાનું છે. ઠીક છે, તમારો આક્રોશ વ્યક્ત તમે કરી શકો, પણ એ બંધારણીય હોવો જોઈએ. એની એક રજૂઆતની એક ચોક્કસ કક્ષા હોય છે. વેલ, એટલે તમે એ ચિંતા નહીં કરો કે તમારા કન્ટેન્ટ મુજબ જ નહીં પૂછાય તો શું થશે. કન્ટેન્ટ મુજબ જ પૂછાશે. બિલીવ મી, ટ્રસ્ટ મી. તમને અન્યાય નહીં જ થાય જો તમે તમારા કાર્યમાં ડેડિકેટ રહેશો. એટલે તમે સતત ડેડિકેશન આપો, સતત વાંચતા રહ્યો, વિચારતા રહ્યો. જ્યાં પણ તમને મારી જરૂર છે ત્યાં ચોક્કસ તમને પૂરેપૂરી મદદ અને માર્ગદર્શન મળતું રહેશે. ગભરાયા વિના પોઝિટિવ એનર્જી, પોઝિટિવ થોટ્સને પ્રાધાન્ય આપો. નેગેટિવ એનર્જી, નેગેટિવ થોટ્સને રિમૂવ કરો. ઓપ્ટિમિસ્ટિક બનો, મહેનતુ બનો, ચિંતા મુક્ત રહો. ભગવાને અર્જુને કહ્યું તેમજ કર્મફળની આસક્તિમાં ન આવીને અનાસક્ત બનીને કર્મ પ્રાધાન્ય એપ્રોચ અપનાવો. આઈ થિંક યુ રીડિંગ ધ સેમ થિંગ. ફરીથી આપણે મળતા રહીશું મિત્રો. મારો સંનિષ્ઠ પ્રયાસ એવો રહેશે, મેં કહ્યું તો એમ, આપણે NCERTની એક આખી ટીચિંગ સિરીઝ શરૂ કરીએ છીએ. અને NCERT યાદ રાખજો, UPSCના મારા અભ્યાસ દરમિયાન પણ મારી સામે એક વાત આવેલી અને અત્યારે પણ જોઉં છું તે પ્રમાણે જે વિદ્યાર્થી NCERT
સંપૂર્ણપણે તૈયાર કરે છે. તેના માટે ઇવન યુપીએસસી પણ ડિફિકલ્ટ નથી. લિસન ટુ મી, એનસીઈઆરટી તૈયાર કરો છો, તમારી યુપીએસસીની પ્રિલિમ ક્રેક થઈ જાય છે. જીપીએસસી તો સ્વાભાવિક છે કે થઈ જશે. ડીવાયએસ અને રેવન્યુ તલાટી આરામથી થઈ જાય. પણ મેઇન સોર્સ એનસીઈઆરટી છે. મને પણ ખબર છે કે તમે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક કે જે ઇંગ્લિશ વર્ઝનમાં હોય છે તમારે તૈયાર કરવી છે. દરેકે દરેક વિષયને આપણે તૈયાર કરીએ, કન્ટેન્ટ મુજબ ચાલીએ, વિષયને પ્રાધાન્ય આપીએ, વિષયમાં આવતી બધી વાતોને સમજી લઈએ અને તૈયારી યોગ્ય રીતે કરીએ. મેં કહ્યું એમ, એક સોર્સ, જે મજબૂત સોર્સ હોય એ મજબૂત સોર્સની દિશામાં જાઓ. અને સેલ્ફ પ્રિપરેશનની વાત આવી તો સેલ્ફ પ્રિપરેશન પોસિબલ થાય છે. સેલ્ફ પ્રિપરેશન પોસિબલ થાય છે. જાતે તૈયારી થઈ શકે છે. તમારે કોચિંગ ક્લાસીસમાં પણ જવાની જરૂર પડતી નથી. તમારે ઓનલાઈન યુટ્યુબમાં પણ પ્રશિક્ષણ મેળવવાની જરૂર પડતી નથી. જો તમે, આઈ રિપીટ માય સેન્સ અગેન, જો તમે યોગ્ય રીતે મહેનત કરો તો. તમારી સેલ્ફ પ્રિપરેશન માટે કેટલાક ચોક્કસ સિદ્ધાંતો છે કે તમે લાગુ પાડો. સિદ્ધાંતોનો અર્થ પેરામીટર્સ, કે તમે એને અનુસરો છો, એનું અનુકરણ કરો છો, ડેફિનેટલી યુ આર ગેટિંગ ઇટ. ફરીથી મળીએ છીએ મિત્રો. તમે સતત અભ્યાસમાં પ્રવૃત્ત રહો, અધ્યયન કરતા રહો. જ્યાં પણ જરૂર પડે ત્યાં મારો સંપર્ક કરી શકો છો. મે ગોડ બ્લેસ યુ.